હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. તો વાગી ગયા છે 6:30. તમને પહેલાં કાનાજીના દર્શન કરાવી દઉં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. તો જો એનો આ બધો નાસ્તો અને બધું રાખી દીધું હોય, જમવાનું થાળ અને બધું. ના મમ્મી થઈ હું અહીંયા તૈયાર. પપ્પા કઈ જીમની બુકમાં લખે હે? કોણે કીધું? મમ્મી મને ખબર જ નથી હોતું. આદેશ જાવું હે ને? કરવાની તૈયારી હા હે ને? સારું, અંદર ગાડીમાં બે જઈ માટેલ પહોંચી જાય પછી તમને અમે મળ્યા. હેલો ગાઈસ, જો ફાઇનલી અમે જઈ છીએ અને બિલેશ્વર દાદાને દર્શન કરી લ્યો. પછી તો બધા રામેશ્વરના બધા કરાવશું. તો અત્યારે બિલેશ્વર દાદાને કરી લ્યો, કેમ કે 10-15 દિવસ સુધી તમને દર્શન નહીં થાય બધાને, બરાબર? જય બિલેશ્વર મહાદેવ. ચાલો કેવા બેહી ગયા બધા દેખાડ દો તમને. આપણું ટ્રેનનારી બ્લોગ્સ છે બીઆર ટ્રાવેલરનું લાગી ગયા છે, બરાબર? અને પ્રેક્ષકો જો બાબાને કે ઘડીક અવાજ ધીમો કરી નાખો ને. બધાય મહાદેવ હર આદેશ આદેશ ભાભી આદેશ. આપણું છે આદેશ મોરબી ટુ રામેશ્વરમ. की जय, गोपाल की जय, मैया की जय, कंध की जय, पार्वती पते हर हर महादेव हर. जय जय શ્રી કૃષ્ણ, લડ ગોપાલ કી જય. સારું, ચાલો અમે નીકળી ગયા છીએ હવે ઘરેથી, બરોબર? હવે ઓન ધ વે હી ને બેન ભાભી ચાલુ થઈ ગયો, કેમ કે મારે તો ધ્યાન રાખવું છે એમાં સેવ કરમાં નહીં યાર, બરોબર? હવે અમે જો નીકળી ગયા હી, બરોબર? આગળ જઈને મળશું તમને બધાને. મહાદેવ હર. ચાલો ભાઈ બધાને જય બિલેશ્વર દાદા, જય ખોડિયારમાં, બરાબર? હવે પેલું આપણું જાત્રામાં બરફ લેવા માટે આવ્યા છીએ. અમારા મુનાભાઈ બરફ લેવા ગયા છે, વાંમ બધા યો ટકા ફૂઈ ગયા છે. મહાદેવ મોજે મોજ છે ને? આનંદ જ કરવાનો આપણે દાદાની દયાથી, બરાબર ને? હા નથી અમારા મુનાભાઈ બરફ લેવા ગયા છે. ચાલો ભાઈ, જાત્રાની શરૂઆતમાં મારા મુનાભાઈ ઉતર્યા છે. એમને સદવિચાર આવ્યો કે જાત્રાની શરૂઆત છે તો જો જગદંબાને ઘાસચારો નાખી એટલે ફર્સ્ટ ક્લાસ મુહૂર્ત કહેવાય. ચલો ભાઈ, માટેલ ધામ પહોંચી ગયા છે. દર્શન કરાવી દે માતાજીના. પૂનમના દિવસે શું થયું ને મુનાભાઈ? શું આવે પૂનમના દિવસે? શું આવડે, શું નીકળે? જાત્રા એ કહેવાનું નથી. રામેશ્વર ધામ, હા, પહેલો દી છે જ પ્રથમ દિવસ અને નીકળ્યા છે. એટલે પહેલા કીધું આજ પૂનમ મેં તો કીધું દર્શન કરી લે માતાજીના. પૂનમ તો આપણે ભરી જ છીએ, ફરજિયાતમાં આવે ને, ફરજિયાત છે. એટલે કીધું હું આપણે શરૂઆત જ અહીંયાથી કરી, પછી આગળ પાછા અમે તમને આગે ગોરખ જાગે આગળ બતાવું છું તમને.
અમે તો ગાંડાની વણજાર હે ભાઈ. હા તો ગાંડા નહીં મળી જાય બધા શું કરો જય ખોડિયારમાં જે બોલો જય ખોડિયાર હાલો બાબુ માથે લાવી ગયું નજીક અમે હોઈ ગયા હતા હજી ઉઠી ગયા તો માટે લાવી ગયું અમારે હા અને હવે બસ જો દર્શન કરવા જઈશું પૂનમ છે પપ્પાએ એસી ફૂલ કર્યું છે ને અને એવી ઠંડી આવે વાત જવા દે અમને એવું હતું કે હે ને ઠંડુ નહીં થાય એસી પણ બહુ ફટાફટ થઈ ગયું ગેસ ના જો કે ગેસ પુરાયો ને જોરદાર ઠંડી લાગવા મળી એમ તો ઓટું હવે તો હોઈ ગયા મારે તો મજા અરે લિટરલી હે ને પછી દર્શન આવે પછી હોઈ જાવ એ દર્શન કરી લેજો હોઈ જાવ પછી હોઈ જાવ અમારે સારું ચાલો ભાઈ માટેલ ધામમાં પહોંચી ગયા છે ખોડિયારમાં દર્શન કરવા તો આગળ ગયા આ ખોડિયારમાંના દર્શન કરી લઈ પૂનમને ભરી ફર્સ્ટ ક્લાસ મુહૂર્ત બધા ફર્સ્ટ ક્લાસ છે ને બધા મુહૂર્ત બસ ક્લાસ થયા નીકળવામાં. હવે બાકી મહાદેવની ઈચ્છા. અમારે મહાદેવ ભેગો જ છે. ભેગો અમારે જ છે ઉપર હા નાગ ભેગા છે. ના ઓમકાર નાખો ધરો આવી ગયો જગદંબાનો જય મા ખોડિયાર જય મા. જય હો જગદંબા જય હો. હરવા પેલા જો સેવા રહીશું જય માતા લરારે જો અહીંયા ખોડિયારમાં સુખડી બનાવે ભગત પ્રસાદી મળે આઈ શ્રી ખોડિયાર માતાજી માટે ધરાવવા માટે અથવા બધા માટે પ્રસાદ જય માતા શ્રી ખોડિયાર જય હો માં માં ચેન્જ કર્યું છે કામ પર જ જય હો જય માતા હા વિડિયો બંધ કરો હા જય જય હો હાલે ચોકલેટ લીધી બેન. માતાજી હું હવે પ્રસાદીનો હવન કરવા જાય છે જય માતા જગદંબાના સાનિધ્યમાં સવારે જો ભક્તજનોની ભીડ જય મારી જય હો કર્યા દર્શન એ બાબુ દર્શન કર્યા હાલ હાલ્યો હું આ પેલા તમારા હતી તો ઓલી કાઢી આઈ 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 આઈ
शॉपिंग करते हुए દે દો શોપિંગ કઈ એમ? આ કેટલા વાળી આ હાથ લઈ 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 કાઢી લઈ લે ને ભાઈ આ પપ્પાને હા. ગમે ઈ. અલગ અલગ આ કાઢી લીધી મેં ચાલો માતાજી એ સારું હાલો કરી લીધી હે હાલે લે હા જે હતા એ આવી ગયા वही अंदाज ચલો ભાઈ પહેલો સ્ટોપ થયો છે એમાં બહુચરાજીના કામમાં બાપુ બાપુ છે અમારે જો બાપુ છે આશ્રમના સીતારામ બાપુ સીતારામ હા જો આને દુકાન ખોલી આદેશ પાનની દુકાન ખોલી આદેશ છે હા અમારી બેન છે પાનની દુકાન ખોલી ને તમારે કરવાને તો પછી કોનો ટીકુભાઈનો હા ભાવ છે માના દર્શન કરાવું એ જગદમ અર્ધનારેશ્વર મહાદેવ જય હો જો માયા માતાજી અર્ધનારેશ્વર મહાદેવ જો ફર્સ્ટ ક્લાસ છે ને આમ દાદા અર્ધનારેશ્વર મહાદેવ બેચરાજીમાં એને માનો મુકુંડ રસ્તો જય હો જગદંબા જય હો જય મા જગદંબા આવું કાંઈક છે મા જગદંબાનું આવે છે વનકુંડ માતાજી છે જો આવો કંઈક આશ્રમ છે પહેલો સ્ટોપ છે સ્ટેટ છે હો અમારે માતાજી જો રજવાડું જો દેખાડું આશ્રમ છે ને આખો આશ્રમ બે ડાયરો બેઠો છે ગાય માતા છે ગાય માતાજી સેવા કરે માતાજી ગાય માતાજી ના બહુચરાજીનું વાહન હા જો હાઈવે હાઈવે ટચ જગ્યા છે ફર્સ્ટ ક્લાસ ચકાચક માતાજીની બરાબર આ આપણી જાનકી બરાબર જાનકી આપણી કારણ કે આપણે તો સાધુ સેવક છીએ એટલે આપણે તો સાધુ અહીંયા જ આપણને મોજ આવે બરાબર એટલે આનંદ કરીએ આશ્રમમાં પહેલો સ્ટોપ છે બરાબર આપણી જાત્રા શું તમને ખ્યાલ જ હશે મોરબીથી દાદા રામેશ્વર તો સાથે બન્યા રહીજો ક્યાં રોકીશી શું કરીશી અમારી સાથે તમારી જાત્રા થઈ જાય બરાબર ને સાથે બન્યા રહીજો આદેશ ચલો ભાઈ 3:30 વાગી ગયા છે માતાજીના આશ્રમેથી 2 કલાક આરામ કર્યો નહીં મુનાભાઈ 1 કલાક આરામ કર્યો હવે આ માતાજીનો આશ્રમ છે તારાપુરથી 8 કિલોમીટર આગળ બોરસદ બાજુ તારાપુર ચોકડીથી 8 કિલોમીટર વારસદ બાજુ 8 કિલોમીટર છે આપણે આવી છીએ અહીંયા માતાજીની ઘણી વાર બરાબર તો હવે આરામ કરીને જો બેઠા છીએ અહીંયા આ બધું આ છે ભેરવ બરાબર આ બધા અહીંયા બેઠા બબુની ગાયમાં એ હાઈવે મંદિર છે ફર્સ્ટ ક્લાસ મંદિર આમાં માતાજીની 2 ગાડીઓ પડી એક ફોર્ચ્યુનર છે ને એક બીજી ગાડી જમાવટ છે રજવાડું હોય માતાજી ચલો જો અમારે ભગત 4 આવ્યા ફર્સ્ટ ક્લાસ
માતાજી આવ્યા? માતાજી નથી આવ્યા. ચા આવી ગઈ છે. પાણી છે મસ્તીનું મિનર વગર. કેસરીઓ મહારે મુનાભાઈ દિયો એમ. જો ભાઈ કપિરાજ આવી ગયા છે. થોડું ઉપર ઝાડવા વયા ગયા. હમણાં બહાર નીકળી તમને દેખાડું. જો પછી જો આ આવી ગયા છે. આખી ફૂલ ફેમિલી તો ફેમિલી આવી ગઈ છે. જો વાંદરાએ જો વંશ અમારો એક્શન કરીને બોલાવે. કેટલો વંશ? આયા એમ. હેલો ગાઈસ, ઓલા વાંદરા જે આવ્યા હતા એ તો એમનું કામ કરીને ગયા. એ લોકો એના રાયણ શું કે રાયણ ખાઈને વયા ગયા. રાયણું ખાઈને વયા ગયા. હવે અમારા ગયા છે તમને દેખાય. જો અમારું એક માકડું અને એક મામી છે. મામી પાસે બે રાયણું હોય ને. રાયણું એટલે શું છે મમ્મી? વંશ આઈટમ અમારે આજ તો અમે અહીંયા અત્યારે તો અમે અહીંયા રોકાણા છીએ. રાતે માતાજીએ કીધું કે ભજીયા કરજો એટલે રાતે ભજીયાનો પ્રોગ્રામ છે. ના ગરમી એટલી છે ને કે મારું આખું મોઢું પૂછી ગયું છે. એટલી ગરમી છે, વાત જ જવા દે. ગરમી બહુ છે ભાઈ સાહેબ, અતિશય ગરમી. ગરમી આપણું કામ નહીં. આ એસીના પાપ છે, એસીના જ પાપ છે. આ બપોરે એસી ચાલુ કરીને અમે સૂઈ જઈએ એના પાપ. આવ્યો મમ્મી ભાણેજ બી આવે છે ધીમે ધીમે. હમણાં આવે એટલે હું તમને દેખાડું. રાયણું એટલે શું છે શી ખબર. મમ્મીને અહીંયા મજા નથી, એને માથું દુખે એટલે એ સૂતી. એને ગરમીનું માથું દુખે, બીજું કાંઈ નથી. મમ્મી આવે રાયણું એટલે શું બાબુ? ભગવાન જાને આવા ટૂંકા થાય. જો અચ્છા રાયણું છે. ધીસ ઇઝ રાયણું. મામીને મસ્ત છે ને ખવાય ને. આ સીધી ખવાય. મને ભાવે. હાલે લઈ જા. મેં ખાતી નાખ દીધી. ના 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 બાપા સોરી, તમે ખાઓ. મને ભાવે. ઓલી પાકેલી. ठीक है स्वाद आना. जो गाइस आए हैं ना क्यों मस्त है ना. आओ किटी 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 नाम है किटी है ના સજીયાનું ટીટુ सीतू 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 મમ્મી क्यों मस्त કેવું મસ્ત છે. આઈસ દેખો. એના મમ્મી ઉઈ એની એની એ રહી જોઈ ને એવા કોથરાવા હે જોઈ. હેલો ગાઈસ, જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મારી બીજી ચેનલ છે બીઆર ટ્રાવેલર, એના પર લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ને આજ અમે નાસિકના એના દર્શન કર્યા છે. તો એ બધા અમે જે આજ અમે અહીંયા ફર્યા છીએ ને દર્શન જે અમે કર્યા છે એ કાલના બ્લોગમાં આવશે. તો કાલનો પણ આખો બ્લોગ જોઈજો અને અમારે બધા અત્યારે બ્લોગ્સ જોઈજો, તમને બહુ મજા આવશે. લાગશે વાર પણ આવશે.
સારું ચાલો બાય બાય રાધે રાધે